શું માર્ક સ્નાન કરું ને તો ખરે ખર્ચ ના હોય. સ્વાગત માટે બધા ઉભા છે એટલે સામે હતા કરે. તો ફ્રીજમાંથી ઓલું લઈ લો કાજુ બદામ વ્હાઈટ તો છે વ્હાઈટ કામ લઈ દહીંનું વાળું સતીશ જય સોમનાથ અયોધ્યાથી કળશ આવ્યો હતો ભગવાનનું જલ પ્રસાદીનું એટલે અમારે ખૂબ ભાગ્ય ને સંતો લઈને પધાર્યા વત્સળીથી એટલે ખૂબ ખૂબ આભાર સંતોનો કે અમને તો ખબર નહોતી ને આવો અવસર અમારા આશ્રમે જો બધા પહેલાં ખબર હોત તો બધું વધારે ગોઠવી રાખત બધા ભાઈઓ બહેનોને બોલાવીને પણ અચાનક જ સંતો આવ્યા તો ભગવાન રામ શ્યામ ઘનશ્યામ બધાનો ખૂબ ખૂબ આભાર હનુમાનગઢી હનુમાનજી બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારા આશ્રમે અયોધ્યાથી કળશ આવ્યો આમ કહીને તો ખુશીનો પાર જ નથી તો બધાનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ થેન્ક યુ મારા પ્રભુ છે તો બધું આવી ગયું છે જો બધું આવી ગયું થેન્ક યુ ભગવાન કે અયોધ્યાથી કળશ આવ્યો ભારત માતા કી જય આજે ગણતંત્ર દિવસની શુભકામના બધાને શુભકામના આજે 26મી જાન્યુઆરી ક્યારે કહેવાય કે આપણે માણસ જ માણસને મદદરૂપ બનશું ને ત્યારે આપણો ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી બધું ત્યારે શક્ય બને કે આપણે માણસ જ માણસને મદદરૂપ બની શકીએ અને લેમ્પ બંધ કરી દો ને હવે ખબર નહોતી ને તો ઢોલ ને નગારા ને બધાને બોલાવત આપણે ઢોલ ને બધું બોલાવત ને ઓલી હા પણ બધાનું ન્યાસ હોય ને કઈ વાંધો ને આટલું લઈને આવ્યા તોય આપણો ઘણું ને તો આપણી ભૂમિ પાવન થઈ ગઈ ને ના જોઈશ અયોધ્યાથી સરયુ નદીનું જળ હશે ને હારું ને આપણી ત્યાં બધા સંતો નદીઓના બધે ગંગા જળ આવ્યું સરયુ આવી રામ આવ્યા હનુમાન આવ્યા સીતાજી લક્ષ્મણ જાનકી ને બધું એટલે ખૂબ આનંદ થયો કેપી ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ એટલે કે ને વર્ણ તેણે આવે ને બધું એ બધું ભગવાનનું સુકન કહેવાય આપણને ખબર નહોતી ને સંત હા એમ
એટલે હવે એ પૂજામાં જ રાખી દીધું, એમ જ રાખવું. પૂજામાં જ રાખવાનું. હરિદ્વાર છે ને ગંગાજી એની સાથે બેઠા. જય સ્વામિનારાયણ. અને વળી હું આ માઘ સ્નાન તો વહેલી નાઈ હોય ને ત્યાર તો હું માટલું રેડીને નાઈ હતી, માઘ સ્નાન હોય એટલે. આવતા રહો. તમે આવ્યા નહીં દર્શન કરવા? હા, માઘ સ્નાન ચાલુ છે. જો માઘ સ્નાન કરી શકો તો ચોક્કસ કરજો. રાતે માટલું ભરીને મૂકી દેવાનું, સવારે નાવાનું. તમારે ક્યાંય નદી નજીક હોય તો નદીએ પણ નાવા જઈ શકો. માઘ સ્નાનથી એવું એકઈ બીજું તપ નથી કે તમારું કાંઈ પણ જાણતા પાપ થયું હોય ને તો માઘ સ્નાન કરવાથી પણ દૂર થતું હોય છે. આવી રીતના રાતે જો માટલું ભરીને મૂકી દેવાનું હોય. એટલે અત્યારે મેં નાહી લીધું છે, ખાલી છે, અને રાતે આ ભરીને સવારે નાવાનું માટલાથી. જો તમે કરી શકતા હોય તો જો કરજો જ, કાંઈ ન થાય. 5 મિનિટ એવું લાગે પણ માઘ સ્નાન તો કરવું જ જોઈએ. શક્ય હોય તો બીજા માટે પણ કરવું જોઈએ. મારું તો માઘ સ્નાન બધા માટે હોય કે જે પણ આશાના હરિદ્વારમાં મન ધનથી જોડાણા છે. પ્રભુ એને સુખી રાખજો અને ખૂબ દેજો, જેથી કરીને આવી સેવા કરતા રહ્યા. હું મારા માટે તો નાતી નથી, મને તો કાંઈ જોતું જ નથી. ભગવાન એક રાજી થાય બસ, આપણે કાંઈ નથી જોતું. એટલે શક્ય હોય તો બીજા માટે પણ કરજો. આને ગાયને દઈ દેવાય. હે એ નાખતા હો તો હા ઉપર એ નહીં, આ ગાયને દઈ દે. ઉપર તો જાય ને મગને નાખી જ છે, કબૂતરને, ચકલાવને ને બધાને ચોખાને. આ બિચારી ગાયને દઈ દઈ. આમાં નાખ દેશું હે ને, ગાય ખાહે, ગાયને દઈ દઈ. અવેડાને હે ને હવે આને થાંભલો આમ ફિટ કર્યો ને તો અવેડો થોડાક આમ કરાવવો જોઈએ, નહીં તો પછી આ ઓલું નહીં, ઓલા ભાઈ કે જે મેઇન છે ને એ ભાઈ જ કીધું. એટલે દિવાલ તો કરાવી જ નાખશું પણ તોય થોડુંક આમ કરાવવો પડશે. ના ના પણ એ કરાવી નખાય, કોઈ ચિંતા ન કરે. આમાં જો પાણી નહીં રેડવું પડે કે હજી નહીં રેડવું? ના ના કાલે પાયો કાલે મેં આખા તારા ભર્યા બહુ બી નો આજ શું કઈ નથી ગયું? ના ના આમ જો આખું છે દિલો છે. આપણે આમાં શું કરવાનું બાજુ ખેતરમાં? એમાં કોઈ નહીં, એમાં હળે ને બકલ વાઈ દેવાનું, તો પછી ઓને બોલાવો ને, જીસીબી ખાડો પૂરવા જીસીબી વાળાને કઈ ખાડો પૂર દે, પછી હળો હાકી નાખેલ. શાકભાજી ઉનાળાનું તો વાવી દે. શાકભાજી છે. આજે અમારે મહારાજ જવાના. શું કેશો મહારાજ? કેવી મજા બહુ આવી? आनंद आयो है आशाबेन ना द्वार में. મજા આવી ને તમને? मजा આવી. દીધો થેલો દીધો મહારાજ ને. આ જોઈ લઉં અને કેટલો હા તો કબાટ મૂકી દેજો સાલ. ઈ તો હવે 5 નંબરનો રૂમ ચોખ્ખો કરશું ને બધું મૂકી જ દેશું. પછી હું થોડોક શાક મંગાવી લઉં વિષ્ણુભાઈ યાર. શું શાક લઈ જાઉં? ગુવાર. ગુવાર લઈ જાઉં? હા. લીમડી જવું જોઈએ ને? ના ના અહીંથી લઈ આવે સારો હશે ને લીમડી જ લઈ આવજો. યાર 1 કિલો. ને ગુવાર મળે જ નહીં કા? હરિદ્વારમાં ગુવાર ન મળે. અરે અમે જે દિવસ માસાન કે ગુવાર કે અમે કે નહીં મળે. હા, તમે ગુવાર. 1000 રૂપિયા દેવો ને તોય ગુવાર નહીં મળે. કદાચ સેજલ ની આવશે તો હાચવજો. ભાભી ની હા કેતા હતા. ભાઈ તો તમે વહી ગયો. આવશો ને ભેગા. મારું તો નક્કી નથી, હું આમ જાઉં પછી. ભાભી ની અત્યારે નાના છોકરા આવવાનું કે એટલે એમ નથી. ભાઈ તો વહી ગયો. હા, ભાભી ની કાકા નો દીકરો અને 2 ભાભી. હા કાંઈ વાંધો નહીં. એ આવજો મહારાજ. આવશું જય સ્વામિનારાયણ. એ ઓલા મહારાજ નહોતા આવ્યા અત્યારમાં કઈક બાપુને ફોન કરી. ઓલા ખબર આપણને કયું ના ગોટાળે ચડાવતા હતા સંતોન નહીં, ભાઈને ને કેતા ગાઈડલું ગોતો ને ઓલું ગોતો ને ઓલું ગોતો ને. ઓલો પંડિત હા હા. પછી હું ખારી થઈને મેં કીધું હું બધાને ધંધે લગાડો છો. એટલે બાપુને કે મને આમ બેન કે પત્તા તો વચ્ચે ડબકા ન દેવાય બેન, ઘીરે આવીને કહી જાય એવા એ.
આપણને કેટલી વાર ધંધે લગાડ્યા એને મેં કીધું આ કોણ આવું નવું નવું કાઢે છે તો હું ઘડીક થાય તો કોકના હાથ જોવે ને ઓલું જોવે ને હા આપણને એવું ગમે નહીં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.